માર્કેટમાં મળતા કલરફુલ ફ્રાઈમ્સ અને પાપડ તમને પણ ખૂબ ગમતા હશે, પરંતુ હવે તમિલનાડુ સરકારે તેના વેચાણ પર બેન મૂકી દીધો છે. કારણ જાણીને તમે પણ ચોંકી જશો. તાજેતરમાં તમિલનાડુ સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે આર્ટિફિશિયલ કલર વાળા પાપડ અથવા અપલમના વેચાણ, ઉત્પાદન, સ્ટોરેજ અને વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે આખરે એવું કેમ? હકીકતમાં ફૂડ સેફ્ટી અધિકારીઓએ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી કલર વાળા પાપડના સેમ્પલ લઈને તેની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કેટલાક સેમ્પલોમાં એવા આર્ટિફિશિયલ કલર્સ મળી આવ્યા જે ખાદ્ય પદાર્થમાં વાપરવા માટે મંજૂર નહોતા અથવા તેમની માત્રા નક્કી કરેલી મર્યાદા કરતા વધુ હતી. એક્સપર્ટ જણાવ્યા મુજબ આવા હાનિકારક રંગોનું લાંબા સમય સુધી સેવન કરવામાં આવે તો તે શરીર માટે નુકસાનકારક બની શકે છે. ખાસ કરીને બાળકોમાં એલર્જી, ત્વચાની સમસ્યાઓ, પાચન તંત્ર પર અસર અને તેમજ લીવર અને કિડની સંબંધિત જોખમ વધી શકે છે. એટલા માટે તમિલનાડુ સરકારે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. અહીં એક વાત સમજવી જરૂરી છે કે આ પ્રતિબંધ તમામ પાપડ અને ફ્રાઈમ્સ પર નથી. જો ફ્રાઈમ્સ અને પાપડ નિયમો મુજબ બનાવવામાં આવ્યા હોય અને તેમાં માત્ર મંજૂર સામગ્રીનો જ ઉપયોગ થયો હોય તો તેના વેચાણ પર કોઈ પ્રતિબંધ નથી. કાર્યવાહી માત્ર એવા પાપડ સામે કરવામાં આવી રહી છે જેમાં હાનિકારક અથવા તો આર્ટિફિશિયલ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી વિભાગે વેપારીઓ અને ઉત્પાદકોને પણ ચેતવણી આપી છે કે જો પ્રતિબંધિત અથવા નિયમો વિરુદ્ધના પાપડનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો હવે સવાલ એ છે કે શું આવી કાર્યવાહી અન્ય રાજ્યોમાં પણ હોવી જોઈએ અને શું ફૂડ સેફ્ટી માટે આવા કડક પગલાં જરૂરી છે? આ નિર્ણય વિશે તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવી જ ભારતની મહત્વપૂર્ણ અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો કેમ છો સુરત.